નમસ્કાર, પ્રણામ દર્શક મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયો સાથે। તો મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે પહેલાના સમયમાં જે પણ આપણા પૂર્વજો હતા તેની આપણે જેટલી બધી મુસીબતો અને દુઃખો હતા તે એકદમ જ હવે ખુશીથી પોતાનું જીવન જીવતા હતા, કારણ કે તેને શાસ્ત્રોના એ નિયમો ખબર હતા જે આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છીએ। ઘણી વખત એવું બને છે, વ્યક્તિ વિચારે છે કે તેને આવક થઈ રહી છે, પરંતુ પૈસા બચી રહ્યા નથી। ઘરમાં હંમેશા આર્થિક સંકટની સ્થિતિ રહે છે। આ સાથે એક સમસ્યા દૂર થતી નથી કે તરત જ બીજી કોઈ નવી સમસ્યા આવે છે। તેની પાછળનું વાસ્તુદોષ હોઈ શકે છે। આવી સ્થિતિમાં આ ભૂલોને સમયસર ઓળખીને વાસ્તુદોષ દૂર કરવા માટે જરૂરી છે। તેમજ મિત્રો, આજના આધુનિક સમયમાં દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક દુઃખ રહેલો છે। તે દુઃખ કાં તો આર્થિક પરિસ્થિતિને લીધે હોય છે, સામાજિક પરિસ્થિતિને લીધે હોય છે, અને કાં તો સ્વાસ્થ્ય સંબંધિત દુઃખો હોય છે। તો મિત્રો, નવા વર્ષના અમે તમને શાસ્ત્રોમાં રહેલા ખૂબ જ જરૂરી એવા નિયમોને જણાવવા જઈ રહ્યા છીએ। તો તમે આ નિયમો જાણી લેશો તો તમારા દરેક પ્રકારના દુઃખ અને દર્દ દૂર થઈ જશે। આ વિડીયો દરેક હિન્દુ ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો મિત્રો, આ વિડીયોને ખાસ કરીને અંત સુધી નિહાળજો અને આ વિડીયોમાં કહેવામાં આવેલા ઉપાયોનું ધ્યાન આપજો, તો બિનજરૂરી કોઈ પણ પ્રકારની તકલીફો તમારા જીવનમાં આવશે નહીં અને તમારું જીવન એકદમ સુખમય થઈ જશે। મિત્રો, આપણા જૂના પૂર્વજો હતા ત્યાં બધા નિયમોને અનુસરતા હતા, એટલા માટે જ તેઓ બધા પહેલાના સમયમાં સુખી હતા। પરંતુ જેમ જેમ આધુનિક જીવન આવતું ગયું તેવી રીતે આપણા બધા જ નિયમોને ભૂલતા જઈ રહ્યા છીએ। તો ખાસ એ પછી એક આપણે દરેક નિયમોની વાત કરીએ। તેના પહેલા મિત્રો, ખાસ આ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં સાચા મનથી અને સાચા દિલથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। તો ચાલો નિયમ નંબર 1 થી આપણે શરૂઆત કરીએ। 1 મિત્રો, ખાસ તમે જે પણ ઘરમાં રહો છો તે ઘરના મુખ્ય દ્વાર પર એક આસોપાલવનું તોરણ જરૂરથી રાખો, જેથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં કોઈ પણ દિવસે પ્રવેશ નહીં કરે। આસોપાલવનું તોરણ દરેક પ્રકારની નેગેટિવ એનર્જીને દૂર રાખે છે અને મિત્રો, આવી નેગેટિવ એનર્જીના કારણે જ તમારા પરિવાર પર અનેક પ્રકારની મુસીબતો આવતી હોય છે અને આ નેગેટિવ ઉર્જાને કારણે ઘરમાં માંદગીઓ પણ આવતી હોય છે, જેથી આસોપાલવનું તોરણ જરૂરથી મુખ્ય દ્વાર પર બાંધવું જ જોઈએ। ત્યારબાદ 2, જો આપના ઘરમાં સતત સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી આવતી હોય, થોડા સમયના અંતરે જ દવાખાનાના ધક્કા થતા હોય, તો ખાસ એક ઉપાય આપ કરી શકો છો કે ઘરના દરેક ખૂણામાં ગંગાજળનો છંટકાવ કરો અને રોજ સાંજે ભગવાનની પૂજા કર્યા પછી ગુગળ અને કપૂરનો ધૂપ કરો। આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને બિનજરૂરી માંદગી પણ આવશે નહીં। અમુક લોકોને ખૂબ જ વધારે પ્રમાણમાં દવાખાના આવતા હોય છે, તે લોકો એકબીજાને ઉપાય પણ કરી શકે છે કે જ્યારે પણ તમે દવાખાના અંદર પ્રવેશ કરો અને પછી નિદાન કરી અથવા તો દવા લઈને બહાર નીકળો છો,
ત્યારે દવાખાનામાં રહેલું કેન્ટીનમાંથી કોઈ પણ વસ્તુ તમે ધારો તો કોઈ પણ એક ચોકલેટ અથવા તો બિસ્કિટ ત્યાંથી લઈને ખાઈ લેવું. આવું કરવાથી તમે પોતે ફર્ક મહેસૂસ કરશો કે દવાખાનામાં થતા ધક્કા ધીમે ધીમે કરતા બંધ થઈ જશે. આ કેન્ટીન દવાખાનાની અંદર હોવું જોઈએ અથવા તો દવાખાનાની સાથે જ જોડાયેલું હોવું જરૂરી છે. આ કોઈ મિથ નથી, પરંતુ બધા લોકો પાસેથી સાંભળેલી એક સત્ય હકીકત છે જેને આપ અનુસરી શકો છો. 3. આપના પર્સનલ બેડરૂમમાં કોઈ પણ પ્રકારના ભગવાન કે માતાજીના ફોટા ના રાખો. પર્સનલ બેડરૂમમાં ભગવાન કે માતાજીના ફોટા રાખવા તેને અશુભ માનવામાં આવે છે અને જેના લીધે તમારે હંમેશા દુઃખનો સામનો કરવો પડે છે, તેમજ પતિ પત્નીના ઝઘડાનું કારણ પણ બની શકે છે. જેથી કોઈ પણ દેવી દેવતાના ફોટા ન રાખવા જોઈએ. 4. ઘણી વખત લોકો વાસણો તૂટી ગયા હોય પછી પણ રસોડામાં રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં અને યોગ્ય માનવામાં નથી આવતું. પહેલાં વાસણો વાસ્તુ દોષને આમંત્રણ આપે છે. કિચનમાં કોઈ પણ પ્રકારના તૂટેલા વાસણો કે કચરો ન રાખવો જોઈએ, જેના કારણે ઘરમાં આર્થિક સંકટની સ્થિતિ ઊભી થઈ શકે છે. ઉતાવળમાં ઘણી વખત રસોડામાં દવાઓ રાખે છે. જોકે વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું યોગ્ય માનવામાં નથી આવતું. રસોડામાં દવા રાખવાથી વ્યક્તિને બીમારી અને આર્થિક સંકટ જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો કોઈ બીમાર વ્યક્તિ ઘરમાં દવાનો ઉપયોગ કરતી હોય તો રસોડામાં દવા બિલકુલ ન રાખવી જોઈએ. 5. ઘરની બહાર ઊભેલા અથવા તો અચાનક ઘરની અંદર પ્રવેશ કરતા કોઈ પણ મૂંગા જનાવરને લાકડી મારીને અથવા તો પથ્થર મારીને ક્યારેય પણ કાઢશું નહીં. જો તમે આવું કરો છો તો આવનારા સમયમાં તમારા ઉપર અણધારી આપે તો આવી શકે છે, કારણ કે મૂંગા પશુને મારવું તેનો શાસ્ત્રમાં પણ વિરોધ કરવામાં આવ્યો છે અને મૂંગા પશુને સાચવનાર અથવા તો ખોરાક આપનાર વ્યક્તિ હંમેશા સુખને જીવન જીવે છે. તેમજ મૂંગા પશુમાં જ એ તાકાત હોય છે કે તમારા દુઃખ અને દર્દો દૂર થાય છે. જેથી હંમેશા ઘરના આંગણે રહેલા પશુને અનુકૂળતા મુજબ ખોરાક આપો. ઘરમાં રહેલી કોઈ પણ સ્ત્રીનું ક્યારે પણ અપમાન ન કરો. શાસ્ત્ર પ્રમાણે સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે પણ ઘરમાં સ્ત્રીને અપશબ્દ બોલાતા હોય અથવા તો તેનું અપમાન થતું હોય તે ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીજીનું આગમન થતું નથી. જેથી કોઈ પણ પરિસ્થિતિમાં સ્ત્રીનું અપમાન ક્યારે પણ ના કરવું જોઈએ. નંબર 7. તમારા ઘરમાં રહેલા મંદિરમાં હંમેશા નજર કરો કે કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુઓ ના હોવી જોઈએ. તેમજ કોઈ પણ માતાજી કે દેવી દેવતાના ફોટા ખંડિત ના હોવા જોઈએ નહીં. તમે એક ચોક્કસ સમયાંતરે મંદિરની જે સફાઈ સરસ રીતે કરો અને ખાસ મંદિર આગળ એક પડદો પણ રાખો કે સાંજના સમયે પૂજા કર્યા પછી તે પડદો બંધ કરવાનું રાખો. આવું કરવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર બની રહેશે અને બિનજરૂરી સંકટો આવશે નહીં. મિત્રો, પહેલાંના સમયમાં આપણા દાદા દાદી હતા તે રોજ વહેલા સવારે ઉઠીને થોડા સમય માટે ભજન અથવા તો પ્રભાતે જરૂરથી સાંભળતા. આવું કરવાનું મુખ્ય કારણ કે ઘરનું વાતાવરણ અને મન પ્રફુલ્લિત રહે છે. જેથી મિત્રો તમે પણ ખાસ સવારમાં ઉઠીને ભગવાનના ગીતો અથવા તો પ્રભાત્ય વગાડી શકો છો અને ઘરના લોકોને પણ સંભળાવી શકો છો. આવું કરવાથી ઘરમાં થતા બિનજરૂરી કંકાસ દૂર થશે અને દરેક લોકો મન પર પ્રફુલ્લિત રહેશે. તમે જે પણ પૈસા કામો છો તેમાંથી 20%ની બચત જરૂરથી કરો. એ પૈસા તમને ભવિષ્યમાં ખૂબ જ કામ લાગશે. જ્યારે પણ તમારું અંગત વ્યક્તિ માંદગીમાં આવીને ઊભું રહેશે ત્યારે કોઈ પણ સંબંધે કે મિત્રો કામમાં નહીં લાગે, પરંતુ પૈસો હશે તો તે હંમેશા તમારી સાથે રહેશે અને સમયસર તમે તેનો યોગ્ય ઈલાજ કરાવી શકશો. જેથી હંમેશા તમારી જે પણ આવક હોય તેમાંથી 20%ની બચત કરો. 10. મિત્રો, બિનજરૂરી કોઈ પણ વસ્તુની ખરીદી કરવાનું ટાળો. પહેલાંના સમયમાં લોકો એક કહેવત હતા કે અડધો મળતો હોય તો આખા માટે ના દોડે. એટલે જો તમારું ગુજરાન સરસ રીતે ચાલી રહ્યું છે તો બિનજરૂરી કોઈ પણ બાબતમાં ખર્ચા કરવા નહીં.
કારણ કે તે કેટલા અમીર છીએ તો દેખાડો કરવામાં જ ગરીબ થતા જાય છે। જેથી હંમેશા સમાજની કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં। લોકો આજે ખરાબ તો એ જ લોકો કાલે તમારું સારું બોલશે। અને મિત્રો ખાસ વાત કે લોકો શું કહેશે અને સમાજ શું કહેશે તેનો વિચાર ક્યારે પણ કરશો નહીં। આવા વિચારો તમને જીવનમાં ક્યારે પણ સુખી નહીં થવા દે। મિત્રો આ માહિતી આપ જેટલા લોકોને મોકલશો તેટલા જ તમે પુણ્યના ભાગીદાર થશો। કારણ કે જો કોઈ એક વ્યક્તિના જીવનમાં પણ બદલાવ આવશે તો તેનો પુણ્ય તમને જરૂરથી મળશે। તો ખાસ મિત્રો આ વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રો સંબંધિત અને પરિવારમાં ઝડપથી શેર કરજો। ફરી મળીશું કોઈ એક નવા વિડીયો સાથે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા જ નવી માહિતી મળતી રહે। કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, રાધે રાધે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ।